મિત્રો તમે જોવો છો અમારા ગામની પરિસ્થિતિ, આ કુદરતનો પ્રકોપ છે. તમે જોઈ શકો છો મારા ગામના રસ્તાઓ બ્લોક થઈ ગયા અને નદી બની ગયા છે. નદીની જેમ પાણી આવેલું જાય છે એ રીતે અમારું ગામ છે કેવડાપરા આનું નામ છે. આ વિડીયો ખાલી એક્સપ્લોર કરવા હાટું નથી, તમને જાગૃત કરવાના છે. બધા ગામોમાં તો આવી પરિસ્થિતિ તો રહેશે જ તે. તો આવી પરિસ્થિતિમાં શું કરું હું તમને આગળ બધું કહી. તમે જોઈ શકો છો આ ગામવાળાની હાલત શું થાય છે. આવો પાણીમાં તો કાંઈક અર્જન્ટ કામ હોય તો એને શું રસ્તો લેવો પડે, શું કરવું તમે જોઈ શકો છો. આગળ તો શું કરવું જોઈએ મિત્રો, આ તો ટ્રેલર છે ખાલી, પિક્ચર તો બધું બાકી છે. તમે એન્ડમાં તો હું તમને એવું પાણી દેખાડ, તમને કોઈ દી પાણી નહીં જોયું હોય એટલું પાણી, નદીમાં એટલું પાણી ન હોય. તમે ખાલી આમાં હાથી મેચ્યો તો હાથી તણાઈને વયો છે. હવે મિત્રો એવું હાથી તણાઈ ન જાય. આ ભાઈ આગળ હાલીને દેખાડશે, આ ભાઈ હાલી જાય આગળ, જોજો. હાથી તણાઈ જાય ને તો એવું તો છેલ્લે પાણી આવશે. તમે જોવો તો ખરી આખો વિડીયો જો આ પાણીને ભાવમાં તમે વયા ગયા મિત્રો. આ તો પાણી કાંઈ ન કહેવાય. હવે આગળ તો તમે જોવો પાણી કેટલું પાણી બધી બાજુ. એ પાણીમાં હાથી મેં ગયા તો હાથી તણાઈ જાય. લો બહાવ છે, એટલું તેજ પાણી છે. ચોમાસામાં કેટલી તકલીફ મેળવું છે. હવે તમે આઈનું વિચારતા હશો આઈને લોકો કેમ રહેતા હશો. હું તમને આ ચીજ દેખાડવા લાવ્યો છું અને તમે એન લગર બન્યા રહેજો. હું તમને આખું ગામ એક્સપ્લોર કરાવી જોવો કેવું છે કેવડાપુરા. આ એક અમારા ગામનો છે હળિયો, જોવો ઉપરથી પાણા ઘા કરે છે. મિત્રો પાણી કેટલું જોર કરે જો ખાલી. અમને કેમ પાણી નથી આવતું, અમે હાવ કિનારે ઊભા છે એટલે પાણી નથી આવતું. વૈશમાં જાવી તો બહુ પાણી છે અને આની હેઠે ગારો એટલો બધું જામી ગયો છે ને કે તમે વાત પૂછવામાં. જોવો ખાલી મિત્રો, અને મારા વાળ તો જો કેવો થઈ ગયા હાવ. જોવો ગાય, આ છે મારું ઘર. તમે જોવો છો આ મારું ઘર છે અને મારા ઘર પાસે પાણી જો કેટલું છે ને. એક ગાડી હતી પીડી છે અને હું આ બ્લોગ ઉતારું છું, વિડીયો ઉતારું છું, ચેલેન્જ. જો મિત્રો અહીં એક કુંડી છે, એની માથે ઊભા રહી જાય, ત્યાં થોડું પાણી આવતું નથી. જો અહીંથી હવે કંઈ થોડુંક પાણી આવતું નથી પગે. આ કુંડી માથે વ્યૂ જાય પાણી, એનથી ડબલ થઈ જાય. તમે જોવો આગળ જ મિત્રો, તમે જુઓ કાળા વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાની બહુ શક્યતા હોય છે. હવે તમે જુઓ આગળ વરસાદ આવે છે કે નહીં, અને પાણીનો બહાવ થોડોક વધતો જાય છે. જેમ વરસાદ આવશે ને એમ વરસાદ હજી તો આવ્યો નથી. અને તમે જુઓ અહીંના અમે આખી ગેંગ ઊભી છે અહીં હાવ, પણ કિનારે ઊભા છે. વૈશમાં જવાની કોઈની હિંમત નથી. જુઓ મિત્રો, સપલું તણાઈ ગયું.
આલો કેરી આવી, કેરી જુઓ મિત્રો, કેરીનું બોક્સ આવ્યું આખું. અને આમાં જ એવી જ વસ્તુ આવે છે કેમ કે આગળથી પાણી આવે, ગામોમાંથી અહીંયા પાણી આવે છે અને અહીંયા ભેગું થાય છે. અને આમાં અનસ્પેટિક વસ્તુ આવે છે કે હું આમાં બોલી ન શકું. તમે જો આ ગામવાળા લોકો બધે કામે જાવે એને શું સમજવાનું, સહી પાણી આવી ગયું તો એ આગળ ઊભું રહી જવાનું એમને. અને હું આવી રિક્સ લેવા આવ્યો છું, આવો રિક્સ લીધો છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને એક લાઈક કરો. મિત્રો હવે હું તમને લઈ જાઉં મારી ડેરીએ. તમે આગળ જોવો હજી આગળ આવશે ડબલ પાણી ભેગા છે કેમ કે એક બાજુથી બીજું પાણી આવશે ને એક બાજુથી આ પાણી આવશે, એટલે બે રોડનું પાણી ભેગું થાય તોય તે પછી આગળ વયું જાય. તમે જો બે પાણી કેમ થાય છે. અને હું જાઉં છું, થોડુંક પાણી ઘટી ગયું છે અને હું જાઉં છું તમને દેખાડવા આગળ થોડીક ડેરી બાજુ. ત્યાં દેખશે ડેરી બાપા સીતારામની મઠુલી છે. અને જો મિત્રો વરસાદ જેવો થોડોક માહોલ થઈ રહ્યો છે અને વરસાદનું તો સારું છે. અને મારો વોટરપ્રૂફ ફોન નથી. અને તમે આગળ જોવો છો, હું તમને પાણી દેખાડી, ડબલ રોડના પાણી દેખાડી. આગળ જો આગળ આવે છે ડેરી અને ઓલી બાજુ હતો ને એક રોડ છે અને હું ત્યાં હતું ને તમને દેખાડી પાણી. લાવું ને હાલ હવે ઘરે તો આ જો મિત્રો ખાલી કેવા ફટવા કરે પાણીનો વિષય જો. અહીં એક નાનો ઢાળ પડે છે, ત્યાં કેવા ફટવા કરે છે. જો મિત્રો હું તમને કહેતો હતો ને આ બાજુ ડબલ પાણી થાય છે, ઓલી બાજુ પાણી હશે ને ડબલ પાણી ભેગું થઈને એ જાય છે બધું ના ઓલીમાં. ત્યાં એટલું કહેવાનું જો ત્યાં ફૂલમ ફાસ વરસાદ આવી ગયો ને વરસાદમાં મારો હાલ શું છે. વરસાદમાં પાણી આખું મારો ફોન બગડી ગયો અને મેં 600 રૂપિયા દીધા મારા ફોનને રિપેરિંગ કરવા. પાછો પાણી વીયો ગયો ત્યાં બગડી ગયો મારો ફોન એ રીતે વિડીયો ઉતારવામાં. હવે તમે જોયું ને વિડીયો પાણી કેટલું છે, તમે જોયું ને આખો ફોન મેં બગાડી નાખ્યો તમારે આટલો વિડીયો ઉતારવામાં. હવે તમે એક લાઈક અને પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરો અને તમે પાણી જોવો ખાલી હવે. અને હું હવે વિડીયોને એન્ડ કરું છું. મળશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.